હેલો ગાઈસ, રમાનાથ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બહુ બધા વિદ્યાર્થી મિત્રોની રિક્વેસ્ટ હતી કે સર ઇન્ડિયન જિયોગ્રાફી શરૂ કરો ને. તો મિત્રો, આજથી આપણે ઇન્ડિયન જિયોગ્રાફી સિરીઝ શરૂ કરીશું. મિત્રો, ગવર્મેન્ટની લગભગ દરેક એક્ઝામની અંદર જિયોગ્રાફી એટલે કે ભૂગોળને લઈને કેટલા બધા પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો મિત્રો, આપણે સૌ પ્રથમ ભૂગોળ શબ્દથી જ શરૂ કરીએ, એટલે કે ભૂગોળ એટલે શું? વોટ ઇઝ જિયોગ્રાફી? તો મિત્રો, ભૂગોળ જે છે એક ગ્રીક શબ્દ છે. કયા પ્રકારનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. તો મિત્રો, જિયોગ્રાફીનો અર્થ બે ભાગમાં સમજીએ. જીઓ એટલે કે મુકેશભાઈ વાળું જીઓ નથી. આ જીઓનો અર્થ પૃથ્વી. અર્થ શું થશે? અર્થ એટલે કે આપણી પૃથ્વી. અને ગ્રાફીનો અર્થ થાય છે અભ્યાસ. શું થશે મિત્રો? અભ્યાસ. તો બંનેને જોડીએ તો જિયોગ્રાફી એટલે કે ભૂગોળનો અર્થ થાય છે સ્ટડી. ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ અવર અર્થ, એટલે કે આપણી પૃથ્વીનો અભ્યાસ. અથવા તો એનીથિંગ ધેટ કેન બી મેપ. પૃથ્વી પરની એવી તમામ વસ્તુઓ અથવા તો હરેક એવી વસ્તુઓ બ્રહ્માંડની કે તમે જેને મેપ ઉપર દર્શાવી શકો છો મિત્રો, તેને કહીએ છીએ આપણે ભૂગોળ. મિત્રો, આપણી પૃથ્વી ખૂબ જ વિશાળ છે. કયો દેશ અથવા કયો વિસ્તાર ક્યાં આવેલો છે એ કેમ ખબર પડે? ધારો કે મિત્રો, આ જે ટ્રમ્પેન્દ્રભાઈ છે, તમે જોઈ શકો છો આ ટ્રમ્પેન્દ્રભાઈ, એનું પ્લેન લઈ અને આપણા ભારત આવે છે. તો ક્યારેય એવું બન્યું કે ટ્રમ્પેન્દ્રભાઈનો જે પ્લેન છે એનો પાયલોટ જે છે એ રસ્તો ભૂલી ગયો અને ભૂલમાં પાકિસ્તાન જઈને ઉતર્યું? ક્યારેય એવું બનતું તો નથી ને. અને ક્યાંય એવું પણ નથી કે આકાશમાં બોર્ડ લગાવી દો કે અહીંથી ડાબે બાજુ વળી જાઓ, 10 કિલોમીટર પછી તમને ભારતનું પાટિયું દેખાશે. ક્યાંય છે આવું? નહીં ને. તો મિત્રો, પાયલોટને કેમ ખબર પડે છે કે મારે અહીંથી પ્લેન ઉતારવાનું છે? ક્યારે એવું બન્યું પ્લેન રાજકોટને બદલે ભૂલમાં અમદાવાદ જતું રહ્યું? ક્યારેય એવું બનતું નથી. તો એને કેમ ખબર પડે છે? બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો આપણે ઝોમેટો અથવા તો સ્વિગી કરતા હોય. જો કે અત્યારે તો લોકડાઉન છે એટલે કાંઈ શક્ય નથી, પરંતુ આપણે ઝોમેટો, સ્વિગી, વોટેવર ગમે તે કરીએ, હોટલમાંથી જમવાનું મગાવીએ અને આપણે આતુરતાથી રાહ જોતા રહીએ કે ઓલો ભાઈ આવે જ છે અને હું હમણાં જમીશ. મિત્રો, આપણે એના માર્ગને આપણે જીપીએસ દ્વારા જોતા હોય કે આ ક્યાં પહોંચ્યો છે. આપણે ફોન કરીને કહીએ કે ભાઈ જલ્દી આ ઠેકાણે જલ્દી આવ, જલ્દી હું સામો જ ઊભો છું. તો એ ભાઈને કેમ ખબર પડે છે કે તમારું ઘર અહીંયા છે? તો તમે કહેશો મિત્રો કે જીપીએસના આધારે ખબર પડે છે. પણ મિત્રો, આ જીપીએસ કેવી રીતે ચાલે છે? ક્યારેય અમેરિકાના કોઈ આપણે ત્યાં આવ્યા છે કે હા ભાઈ તમારું જે મકાન છે આ શેરીમાં, આ સોસાયટીમાં છે, કોઈ એવું સર્વે કરવા આવ્યું છે? નહીં. તો આ જીપીએસ જે અમેરિકાનું છે એને કેમ ખબર પડે છે? તો મિત્રો, આ બધાનો આધાર બે જ વસ્તુ છે. એનું નામ છે અક્ષાંશ અને રેખાંશ. શું નામ છે? અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશને ઇંગ્લિશમાં લેટિટ્યુડ કહેવાય છે અને રેખાંશને ઇંગ્લિશમાં લોન્જિટ્યુડ કહીએ છીએ. તો મિત્રો, આપણે અક્ષાંશ એટલે કે લેટિટ્યુડ વિશે સમજીએ. તો મિત્રો, અક્ષાંશનો અર્થ એવો થાય છે કે પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખાઓ. તમે મિત્રો નીચેની આકૃતિમાં જોઈ શકો છો કે આપણી પૃથ્વી છે અને પૃથ્વી ઉપર આવી રીતના આડી રેખાઓ આવેલી છે. તો પૃથ્વી ઉપર આવેલી આવી આડી કાલ્પનિક રેખાઓને શું કહીએ છીએ? અક્ષાંશ કહીએ છીએ. શું કહીએ? અક્ષાંશ. મિત્રો, આ આપણી કલ્પના છે કે પૃથ્વી પર આવી આડી રેખા આવેલી છે. ક્યારે એવું બન્યું કે તમે ક્લાસેથી અથવા તો વોટેવર ગમે ત્યાંથી મામાને ત્યાંથી ઘરે જતા હોય અને એક રેખા આવે કે ભાઈ આ 10 અંશ વાળી રેખા છે અને ટપીને જા? ક્યારે એવું જોવા મળ્યું છે? ક્યારેય મળતું નથી. એટલે કે મિત્રો, આ શું છે? આવી બધી આડી રેખાઓ આવેલી છે, આપણી કલ્પના છે. તો મિત્રો, અક્ષાંશને ખાસ યાદ રાખી લો કે પૃથ્વી પર આવેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. શું કહેવાય? અક્ષાંશ કહેવાય. તમે અહીંયા બાજુની આકૃતિમાં જોઈ શકો છો આપણી પૃથ્વી છે જે 23.5 નમેલી છે અને એની ઉપર આવી આડી રેખાઓ આવેલી છે જેને આપણે અક્ષાંશ કીધું. મિત્રો, તમે જોઈ શકો છો આની પહેલાની આકૃતિ જોઈએ તો એમાં ઘણી બધી આડી રેખાઓ છે. લોટ ઓફ, બરાબર, ઘણી બધી આવી આડી રેખાઓ છે. પરંતુ મિત્રો, ધારી લો કે આપણી પૃથ્વી છે, બરાબર, અને આ પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી એક આપણે આડી રેખા ડ્રો કરી છે. એટલે કે આ જે રેખા છે 0 વાળી તમે જોઈ શકો છો એ પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય છે.
પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો પૃથ્વીના બે ભાગ કરે છે કે નહીં, એક ઉપર તરફ ને એક નીચે તરફનો. તો મિત્રો પૃથ્વીના કેન્દ્રમાંથી જીરો વાળી એક રેખા પસાર થઈ અને એને પૃથ્વીના શું કરી દીધા, બે ભાગ કરી દીધા. ઉપરનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ ઉત્તર ગોળાર્ધ, નોર્ધન હેમિસ્ફિયર, અને દક્ષિણ બાજુનો જે ભાગ છે એનું નામ છે દક્ષિણ ગોળાર્ધ, સાઉધર્ન હેમિસ્ફિયર. તો મિત્રો આપણે જોયું કે પૃથ્વીના કેન્દ્રમાંથી એક આડી રેખા પસાર થઈ અને એને પૃથ્વીના કેટલા ભાગ કર્યા, બે. બરાબર છે, પણ આ આડી રેખા હતી કઈ, એનું નામ શું છે, એનું માપ શું છે? તો મિત્રો જે આ આડી રેખા પસાર થઈ એનું માપ છે 0 અંશ. શું માપ છે? 0 અંશ. અને એને આપણે નામકરણ વિધિ કરીએ તો એનું નામ છે વિષુવવૃત્ત. શું નામ છે? વિષુવવૃત્ત, જેને આપણે ઇંગ્લિશમાં ઇક્વેટર પણ કહીએ છીએ. તો મિત્રો યાદ રાખો, પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખાને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત. શું કહીએ? વિષુવવૃત્ત. જે પૃથ્વીના કેટલા ભાગ કરે છે? બે ભાગ કરે છે. એક તરફનો ભાગનું નામ છે ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફના ભાગનું નામ છે દક્ષિણ ગોળાર્ધ. તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો તો પૃથ્વીના કેન્દ્રમાંથી એક પસાર થતી એક આડી કાલ્પનિક રેખા, નામ આપી દીધું ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત. ત્યાંથી ઉત્તર ગોળાર્ધ અને નીચે તરફનો દક્ષિણ ગોળાર્ધ. તો મિત્રો હવે જોઈએ તો આગળ આ જીરો વાળી લાઈન. હવે આપણે જોયું કે અક્ષાંશ એટલે આડી કાલ્પનિક રેખા. શું થાય છે? આડી કાલ્પનિક રેખા. તો કઈ એક રેખા તો હશે નહીં. આ 0, એના પછી 1, એના પછી 2, એના પછી 3, એના પછી 4. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા લોટ ઓફ 0, 10, 20, 30 એવી રીતે અહીંથી ઉપર તરફ જઈએ તો 90 સુધી જઈએ છીએ. એટલે કે પૃથ્વી ઉપર 0 થી ઉપર તરફ જતા ક્યાં સુધી જશું આપણે? 90 સુધી. ક્યાં સુધી? 90 સુધી. અને દક્ષિણમાં પણ 1, 2, 3, 4 ચાલુ કરીએ તો ક્યાં સુધી જવાનું? 90 સુધી. નકર દક્ષિણને ખોટું લાગી જાય કે ઉત્તરે 90 અને મને કેમ નહીં, તો ઉત્તર તરફ 90 જશું અને દક્ષિણે ક્યાં જશું? 90 સુધી જશું. તો મિત્રો આપણે અહીંથી આગળ વધતા હોય 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ કરીને તો ક્યાંક ને ક્યાંક આપણને 23.5 વાળી રેખા ભેગી થશે કે નહીં? જરૂર થશે. મિત્રો 23.5 પાછળ લખેલું છે n એટલે કે ઉત્તર. શું થશે? ઉત્તર. તો 23.5 ઉત્તર ગોળાર્ધમાં જે આડી કાલ્પનિક રેખા આવેલી છે એનું નામ છે કર્કવૃત્ત. શું નામ છે? કર્કવૃત્ત, જેને ઇંગ્લિશમાં ટ્રોપિક ઓફ કેન્સર પણ કહેવાય છે. હજી આગળ જઈએ તો આગળ જાશું 23.5 થી તો ક્યાંક ને ક્યાંક આપણને 66.5 વાળી લાઈન ભેગી થશે. કઈ લાઈન ભેગી થશે? 66.5 વાળી. તો એનું નામ છે આપણે ઉત્તર ધ્રુવ વૃત્ત. શું નામ છે? ઉત્તર ધ્રુવ વૃત્ત, જેને ઇંગ્લિશમાં આપણે આર્કટિક સર્કલ પણ કહીએ છીએ. 66.5 થી આગળ જઈએ તો ઉપર જશું તો ક્યાં અટકી જશું? 90 સુધી. ક્યાં? 90 સુધી. તો 90 અંશ ઉત્તરમાં જે છે એને આપણે કહીએ છીએ ઉત્તર ધ્રુવ. શું કહીએ છીએ? ઉત્તર ધ્રુવ. તો 0 અંશે આપણે આવે છે વિષુવવૃત્ત. શું આવશે? વિષુવવૃત્ત ઇક્વેટર. ત્યાંથી ઉત્તર ગોળાર્ધમાં જઈએ તો પ્રથમ 23.5 આપણને કઈ લાઈન ભેગી થઈ? કર્કવૃત્તની. 66.5 ઉત્તર ધ્રુવ અને 90 અંશે ઉત્તર ધ્રુવ. તો મિત્રો હવે દક્ષિણમાં પણ જવું પડે, નકર એને ખોટું લાગી જાય. એવી રીતે 23.5 s નો અર્થ થશે સાઉથ એટલે કે દક્ષિણ. તો 23.5 દક્ષિણે આવે છે મકરવૃત્ત. શું આવશે? મકરવૃત્ત, જેને ઇંગ્લિશમાં ટ્રોપિક ઓફ કેપ્રિકોન પણ કહેવાય છે. મિત્રો 66.5 દક્ષિણે આવે છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. શું આવશે? દક્ષિણ ધ્રુવ વૃત્ત, જેને એન્ટાર્કટિક સર્કલ પણ આપણે કહીએ છીએ. અને 90 અંશ દક્ષિણે આવશે સાઉથ પોલ એટલે કે દક્ષિણ ધ્રુવ. તો મિત્રો અહીં યાદ રાખજો, 0 એટલે વિષુવવૃત્ત, 23.5 ઉત્તર એટલે કર્કવૃત્ત, 23.5 દક્ષિણ એટલે મકરવૃત્ત, 66.5 ઉત્તર એટલે ઉત્તર ધ્રુવવૃત્ત, 66.5 દક્ષિણ એટલે દક્ષિણ ધ્રુવવૃત્ત, અને 90 અંશ ઉત્તર એટલે ઉત્તર ધ્રુવ અને 90 અંશ દક્ષિણ એટલે કે દક્ષિણ ધ્રુવ. મિત્રો આગળ વધીએ તો કે પ્રશ્ન અહીંથી પોસિબલ છે અને પૂછાઈ ગયેલા પણ છે. હવે તમે કહેશો કે આ બધું તો બહુ સહેલું છે, ઓછું પૂછાય છે. મિત્રો ક્યારેય એક્ઝામમાં નક્કી હોતું નથી કે ક્યાંથી પ્રશ્ન આવશે. એકદમ સહેલું માનતા હોય ત્યાંથી પણ પ્રશ્ન પૂછી લે છે. જેમ કે લાસ્ટ ટાઈમ જીપીએસસી અંદર હવામાન અને આબોહવાની તફાવતને લઈને પ્રશ્ન પૂછી લીધો હતો. તો મિત્રો કોઈ પણ વસ્તુને સહેલી સમજવી નહીં. જેમ કે સિમ્પલ પ્રશ્ન પૂછી લે કે પૃથ્વી ઉપરનો સૌથી મોટો અક્ષાંશ કયો છે. હમણાં આપણે જોયું કે પૃથ્વી પર અક્ષાંશ એટલે કે આડી કાલ્પનિક રેખાઓ આવેલી છે, પણ એમાં સૌથી મોટી રેખા કઈ છે? તો મિત્રો તમે અહીંયા જોવો તો કે પૃથ્વીના કેન્દ્રમાંથી જે પસાર થાય છે એ રેખા સૌથી મોટી છે. એનાથી ઉપર આપણે જોઈએ તો બધી રેખાઓ કેવી થતી જાય છે?
નાની થતી જાય છે અને નીચે તરફ જોઈએ તો પણ બધી રેખાઓ કેવી થાય છે? નાની. એટલે કે પૃથ્વીના કેન્દ્રમાંથી જે રેખા પસાર થઈ ને એ સૌથી મોટી રેખા હતી અને એનું નામ શું હતું? 0 અંશ માપ હતું અને એનું નામ હતું વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટર. તો મિત્રો પૃથ્વી પરનો સૌથી મોટો અક્ષાંશ કયો છે? વિષુવવૃત્ત. એના પછીનો પ્રશ્ન છે, તમને કોઈ પૂછે કે પૃથ્વી પર અક્ષાંશની સંખ્યા કેટલી અને અક્ષાંશ વૃત્તની સંખ્યા કેટલી, તો મિત્રો એક વખત તો તમે વિચારો કે અક્ષાંશ અને અક્ષાંશ વૃત્ત શું છે? લગભગ બંને એક જ નથી. તો મિત્રો યાદ રાખો, બંનેમાં બહુ મોટો તફાવત છે. જો પ્રશ્ન પૂછે કે માત્ર અક્ષાંશ કેટલા છે તો આવે છે 181 અને અક્ષાંશ વૃત્ત કેટલા છે તો એની સંખ્યા છે 179. તમે કહેશો એ શું છે? તો આપણે જોઈએ. આપણે અક્ષાંશની વ્યાખ્યા આપી તેમાં કીધું હતું કે પૃથ્વી ઉપર જે આડી રેખાઓ છે એને શું કહીએ છીએ? અક્ષાંશ. હવે એની સંખ્યા માંગી છે તો આપણે ગણીએ. તો ચલો આકૃતિમાં ધ્યાન આપીએ તો 10 20 30 40 50 60 70 કરતા આપણે ક્યાં સુધી ગયા? 90 સુધી. તો ઉત્તરે 90 આડી લાઈન છે. પછી 10 20 30 40 50 કરતા ક્યાં સુધી ગયા? 90 સુધી. તો દક્ષિણમાં પણ 90 છે. તો 90 ને 90 કેટલા થાય? 180. પણ આ અક્ષાંશની કુલ સંખ્યા નથી. મિત્રો અહીં આપણે 1 થી ચાલુ કર્યું છે. 1 2 3 4 5 6 થી 90 અને દક્ષિણ પણ 1 2 3 4 5 થી 90 એટલે એ થઈ ગયા 180. પરંતુ કેન્દ્રમાંથી પણ એક આડી રેખા પસાર થાય છે. એનું માપ 0 છે પણ એક રેખા તો છે કે નહીં? તો છે જ. એટલે ઉમેરવી પડે. તો મિત્રો પૃથ્વી પર કુલ આડી રેખાઓ કેટલી થઈ ગઈ? 181. અને પૃથ્વી પર આવેલી આડી રેખા એટલે કે અક્ષાંશ. તો ખાસ હજી એકવાર સમજી લ્યો. તો 1 2 3 4 થી શરૂ કરીએ તો ક્યાં સુધી જશું? 90 સુધી. તો આ એ 90 લખ્યા. નીચે તરફ દક્ષિણે જશું તો 1 2 3 4 થી 90 સુધી. તો એ પણ 90 લખ્યા. એટલે 180 થયા. પણ પૃથ્વીના કેન્દ્રમાંથી પણ એક આડી રેખા પસાર થાય છે એટલે એ પણ એક ઉમેરવી તો પડે. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 181. તો પૃથ્વી પર અક્ષાંશની કુલ સંખ્યા છે 181. તો પ્રશ્ન છે કે અક્ષાંશ વૃત્ત એટલે શું? મિત્રો અહીં પાછળ જુઓ, અક્ષાંશની પાછળ લખેલું છે વૃત્ત. વૃત્તનો અર્થ થાય છે વર્તુળ. શું થશે? વર્તુળ. ખરેખર મિત્ર જુઓ ને તો પૃથ્વી પર આડી રેખા ના હોય પરંતુ વર્તુળ હોય છે. તમે આ આકૃતિમાં જુઓ તો જુઓ તો તમે આ 0 વાળું છે, પૃથ્વી ગોળ હોવાથી એક આખું આમ વર્તુળ હશે. 10 વાળું આખું વર્તુળ હશે. 20 વાળું આખું આમ વર્તુળ હશે. તો અક્ષાંશ વૃત્તની સંખ્યા પૂછે છે એટલે કે આવા આડા કુલ વર્તુળ કેટલા છે એ પૂછ્યું છે. તો મિત્રો અહીં 0 થી આપણે ઉત્તર તરફ જઈએ, ઉપર જતા જઈએ તો 90 એ શું થઈ જાય છે? જુઓ આ વર્તુળ જે છે નાના થતા જાય છે. તો 90 પાસે પહોંચતા એ શું થઈ ગયું? એક બિંદુ થઈ જાય. તો બિંદુને ક્યારે વર્તુળ કહેવાય? જો કહીએ તો ગણિત બદલી જાય. બરાબર. તો યાદ રાખજો 90 અંશ ઉત્તર એ શું થઈ ગયું? એક બિંદુ થઈ ગયું. શું થઈ ગયું? બિંદુ. તો જે વસ્તુ 90 ઉત્તરમાં હશે 90 ક્યાં હોય? દક્ષિણ પણ હોય. તો દક્ષિણ અંશ 90 પણ શું હશે? એક બિંદુ હશે. અને બિંદુને વર્તુળ કહેવાય નહીં. તો કુલ હતા 181. એમાંથી 2 શું છે? બિંદુ છે. એ બાદ કરીએ તો કેટલા આન્સર આવે? 179. તો પૃથ્વી પર અક્ષાંશ વૃત્તની સંખ્યા છે 179 અને કુલ અક્ષાંશની સંખ્યા છે 181. તો મિત્રો જ્યારે પણ પ્રશ્ન પૂછાય ને ત્યારે ખાસ યાદ રાખજો કે અક્ષાંશ પૂછ્યું છે કે અક્ષાંશ વૃત્ત પૂછ્યું છે. જો અક્ષાંશ વૃત્ત પૂછે તો આન્સર આવશે 179 અને અક્ષાંશ પૂછે તો જવાબ આવશે 181. આગળ વધીએ તો મિત્રો પ્રશ્ન અહીંથી પણ પોસિબલ છે કે આપણે બધી વાત કરી કે આડી રેખાઓ આવેલી છે 1 2 3 4 એવી રીતના, પણ આ 0 1 વચ્ચે 1 2 વચ્ચે 2 અને 3 વચ્ચે અંતર કેટલું છે? તો મિત્રો અનુક્રમે એટલે કે 1 પછી 2 પછી 3 પછી 4 પછી આવતા હોય એમ અનુક્રમે આવતા અક્ષાંશો એટલે કે આડી રેખાઓનું વચ્ચેનું અંતર 111 કિલોમીટર હોય છે. કેટલું હોય છે? 111 કિલોમીટર. પરફેક્ટ જોઈએ તો 111.321 કિલોમીટર હોય છે. તો મિત્રો ધારી લો કે આ 0 વાળી લાઈન છે, આ 1 છે, આ 2 3 4 અને આ રીતના 5 લાઈન છે. તો 0 અને 1 વચ્ચેનું અંતર હશે 111 કિલોમીટર. 1 અને 2 વચ્ચે 111 કિલોમીટર. 2 અને 3 વચ્ચે 111 કિલોમીટર. 3 અને 5 વચ્ચે 111 નહીં આવે મિત્રો, 222 થઈ જશે. શું કામ? 3 થી 4 અને 4 થી 5 એટલે 111 અને 111. તો 3 અને 5 વચ્ચે કેટલું થઈ ગયું? 222 કિલોમીટર. તો મિત્રો અનુક્રમે આવતા અક્ષાંશો વચ્ચેનું અંતર 111.321 કિલોમીટર હોય છે. આગળ વધીએ તો એક ખંડ વિશે બેઝિક માહિતી લઈએ. મિત્રો આજે આપણને ખબર છે અને એમ પણ થશે કે ખંડ વિશે શું સમજવું. ખંડ તો બધાને ખબર હોય, 7 ખંડ છે આ નામ છે. પણ મિત્રો આજના જે 7 ખંડ છે એ બન્યા કેવી રીતે એ વિશે જોઈએ. તો ખંડ વિશે માહિતી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો
કે આજથી 225 મિલિયન વર્ષ પહેલા આજના જે 7 ખંડ છે એ ભેગા હતા, બરાબર, અને ભેગા હતા એનું નામ છે પેન્જિયા. શું હતું? પેન્જિયા. આજથી 150 વર્ષ પહેલા એ પેન્જિયાનું શું થઈ ગયું? બ્રેકઅપ થઈ ગયું. શું થઈ જાય છે? બ્રેકઅપ થઈ જાય છે. જેમ બે મનુષ્યમાં બ્રેકઅપ થાય તો એ શું થાય? બંને અલગ થઈ જાય કે નહીં? એવી જ રીતે આ જે પેન્જિયા નામનો એક વિશાળ ખંડ હતો એનું બ્રેકઅપ થાય છે અને એના બે ભાગ પડી જાય છે. એમાં જે ઉપર તરફનો જે ભાગ છે એનું નામ છે લોરેશિયા. શું નામ છે? લોરેશિયા, અથવા તો એને અંગારા લેન્ડ પણ કહેવાય છે. અંગારા લેન્ડ પણ કહે છે. અને જે દક્ષિણ તરફનો ભાગ છે એનું નામ છે ગોંડવાના લેન્ડ. શું નામ છે? ગોંડવાના લેન્ડ. તો મિત્રો ધીરે 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 બ્રેકઅપ થઈ ગયા પછી બધું યાદ આવે છે કે કેવા જલસાના દિવસો હતો આ તે. તો યાદમાં ને યાદમાં આ બધા ખંડો જે છે એ અંદરથી પણ તૂટી જાય છે. જેમ માણસનું બ્રેકઅપ થાય અને બધું યાદ આવે ને માણસ તૂટતો જાય ને, એવી જ રીતે આ ખંડનું પણ બ્રેકઅપ થાય છે અને બધું યાદ આવે છે અને ખંડો તૂટતા જાય છે. તમે અહીં જોઈ શકો છો, એક ઉત્તર અમેરિકા છે, એક યુરોપ છે, એક એશિયા છે, દક્ષિણમાંથી આફ્રિકા છે, સાઉથ અમેરિકા છે, ઇન્ડિયા છે, ઓસ્ટ્રેલિયા છે અને એન્ટાર્કટિકા છે. મિત્રો અહીંથી એક પ્રશ્ન ક્લાસ 3 માટે જરૂર પૂછી શકાય છે કે ભારત જે છે એ નીચેનામાંથી કયા ખંડનો ભાગ હતો? તો કે આન્સર આવશે ગોંડવાના લેન્ડનો ભાગ હતો. અને થોડા વર્ષો પહેલા પ્રશ્ન પૂછેલો પણ છે કે થોડાક ટાઈમ પહેલા જ કે ભારતમાં જે કોલસો મળી આવે છે કયા સમયનો છે? તો ગોંડવાના લેન્ડ. આ નથી, યાદ રાખજો, એ આગળ આપણે ચર્ચા કરીશું. મિત્રો આજથી 100 મિલિયન વર્ષ પહેલા આ રીતના બધા ખંડ છે ગોઠવાયા હતા અને હાલની પરિસ્થિતિ જોઈએ તો આ રીતના ખંડો ગોઠવાયેલા છે, જેમાં ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, આફ્રિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયા ગોઠવાયેલા છે. તો મિત્રો આજે 7 ખંડ છે: ઉત્તર, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. 7 ખંડો આવેલા છે. આપણે બધા ખંડોનો તો અભ્યાસ નહીં કરીએ પણ આપણા ખંડ વિશે જરૂર ખબર હોવી જોઈએ. સિમ્પલ છે મિત્રો. કોઈ પ્રશ્ન પૂછે કે આપણો જે એશિયા ખંડ છે એમાં આપણે જોયું કે ભાઈ કર્કવૃત છે, મકરવૃત છે, વિષુવવૃત છે, આ મુખ્ય 3 છે. આમાંથી ક્યાં ક્યાં પસાર થાય છે? તો તમે ઝડપથી આન્સર આપી દેશો કે આપણા ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે, એટલે આપણે એશિયા ખંડમાંથી કર્કવૃત તો થાય જ છે. પણ બીજા બે વિશે શું છે? જેમ કે અહીંથી પ્રશ્ન બનાવી દે કે ભારતમાંથી એશિયા ખંડમાંથી નીચેનામાંથી કયા વૃત પસાર થાય છે? કર્કવૃત, મકરવૃત, વિષુવવૃત. ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી 1 અને 3, ઓપ્શન સી માત્ર 1, ઓપ્શન ડી 1 અને 2 અને 3 બધા. તો મિત્રો અહીં તમે સી ટીક કરી દો કે માત્ર કર્કવૃત. પણ મિત્રો જોઈએ તો એશિયા ખંડમાંથી આપણે કર્કવૃત અને વિષુવવૃત બંને પસાર થાય છે. તમે નીચેની આકૃતિમાં જોઈ શકો છો કે આ છે ટ્રોપિક ઓફ કેન્સર એટલે કે કર્કવૃત, જે આપણા એશિયા ખંડમાંથી પસાર થાય છે. અને આ છે ઇક્વેટર એટલે કે વિષુવવૃત, તે પણ આ જે ઇન્ડોનેશિયાની બધા દેશ છે એના ટાપુઓ પરથી પસાર થાય છે. તો મિત્રો આપણા એશિયા ખંડમાંથી કર્કવૃત અને વિષુવવૃત બંને પસાર થાય છે. તો એ કઈ એવો ખંડ છે કે જેમાંથી 3 પસાર થતા હોય? તો કે યસ, એ ખંડનું નામ છે આફ્રિકા. તમે જોઈ શકો છો કર્કવૃત પસાર થાય છે, વિષુવવૃત પસાર થાય છે અને મકરવૃત પણ પસાર થાય છે. મિત્રો ગુજરાત સરકારની પરીક્ષામાં ચવાઈ ગયેલો પ્રશ્ન એટલી વખત પૂછાયેલો છે કે કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો બધાને ખબર હોય કે એ છે મહી નદી. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ છે મહી નદી અને અહીંથી આમ કર્કવૃત પસાર થઈ છે આવી રીતના આમ કરીને, અને 2 વાર એને ઓળંગે છે. 2 વાર ઓળંગવાનો મતલબ છે એનો ઉદ્ગમ અહીંયા છે, અહીં ઉપજે છે અને પાછી આવે છે આ રીતે. તો કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી મહી છે. તો મિત્રો પ્રશ્ન પોસિબલ છે કે વિષુવવૃત અને મકરવૃત બંને વિશે પૂછે. તો મિત્રો વિષુવવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો એનું નામ છે કોંગો. શું નામ છે? કોંગો. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો આ આફ્રિકા ખંડ છે અને આ છે કોંગો નદી છે. તો કોંગો નદી જે છે બરાબર એ 2 વખત વિષુવવૃતને ઓળંગે છે. બરાબર. તો યાદ રાખજો કોંગો નદી આફ્રિકામાં છે અને વિષુવવૃતને 2 વાર ઓળંગવાળી નદી છે. મિત્રો કોંગો નદીનું બીજું નામ છે ઝાયરે. 1998 આસપાસની જે એનસીઆરટી હતી એની અંદર કોંગોને ઝાયરે તરીકે પણ ઓળખાવેલ છે. મિત્રો મકરવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ છે મકર રેખા અને એ પણ આફ્રિકાની જ નદી છે. એનું નામ છે લિમ્પોપો. શું નામ છે? લિમ્પોપો. જે આફ્રિકાની નદી છે જે મકરવૃતને કેટલી વાર ઓળંગે છે? 2 વખત. આ લિમ્પોપો નદીને મિત્રો ક્રોકોડાઇલ રિવર એટલે કે મગરની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો હજી એક પ્રશ્ન અહીંથી જોઈએ
તો કે સિમ્પલ એવો છે કે પૃથ્વીનો વિષુવવૃત્તીય પરિઘ અને ધ્રુવીય પરિઘ કેટલો છે. હવે તમને એમ થાય કે પરિઘ શું છે? આપણે પૃથ્વી લઈએ તો પૃથ્વીના આખા વિષુવવૃત્ત આ રીતે વર્તુળ હશે ને, તો આ આખો પરિઘ કેટલો છે કે આખો પૃથ્વીને ફરતે એક રાઉન્ડ મારીએ વિષુવવૃત્ત ઉપર તો એ કેટલા કિલોમીટરનું થાય? તો તમે અહીં જોઈ શકો છો આકૃતિમાં કે આ જે છે વિષુવ આખું આમ ફરીને અહીંયા આવશે તો એ શું થશે? વિષુવવૃત્તીય પરિઘ. તો એ છે 24,901 માઇલ્સ એટલે કે 40,075 કિલોમીટર. મિત્રો આ પ્રશ્ન હમણાંની પરીક્ષામાં જ પૂછાયો છે, યાદ કરો કઈ જગ્યાએ હશે અને એ પ્રશ્ન ક્યાં પૂછાયો છે એ એક્ઝામનું નામ કોમેન્ટ કરો. મિત્રો પૃથ્વીનો ધ્રુવીય પરિઘ એટલે કે ઉત્તર ધ્રુવથી લઈને દક્ષિણ ધ્રુવ સુધીનો આમ આખો વર્તુળ કરીએ અથવા તો આટો મારીએ તો એ પરિઘ કેટલો થાય છે? તો એ છે 24,860 માઇલ એટલે કે 40,008 કિલોમીટર. મિત્રો આવતા લેક્ચરની અંદર આપણે રેખાંશ વિશે અભ્યાસ કરીશું. મિત્રો આજના લેક્ચર વિશે જો તમારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, એનો જવાબ તમને શોર્ટ ટાઈમમાં મળી જશે. મિત્રો ત્યાં સુધી ઘરમાં રહો, અભ્યાસ કરતા રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, કીપ સ્ટડીંગ એન્ડ સ્ટે સેફ. મિત્રો આજના લેક્ચરની જે પીડીએફ જે છે એ નીચે આપેલી તમને ગૂગલ ડ્રાઈવ લિંક અથવા તો તમને ટેલિગ્રામ લિંકમાંથી પણ ડાઉનલોડ ફ્રી ઓફ કોસ્ટ કરી શકો છો અને બીજો વિડીયો ટૂંક સમયમાં જ આવી જશે. થેન્ક યુ.